મિત્રો કેમ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। અને આજ હું કરતી હતી રૂમ સાફ, કેમ કે દેશમાંથી આવ્યા હતા એટલે રૂમ મારી ખંધારી થઈ ગઈ છે। તો આજે અમે રૂમ સાફ કરીએ। તો મેં ડબરા અને ઉટકી નાખ્યા છે અને પ્લસ માળિયું ને બધું સાફ કરી નાખ્યું છે। તો જો કેવું મસ્તનું ઉટકી અને બહાર સૂકવી દીધું છે બધું ડબ્બા અને જો કેવો તડકો છે દુનિયા, બહુ જ તડકો છે ને જો બધા ઉટકીને અમારા દેવાંશી બેન બહાર સૂકવી દીધા છે। અને જો મોબાઈલ જોઈ અને માળિયું મસ્તનું સાફ કરી નાખ્યું છે અને બહેણીને ઉટકી અને સડાવી દીધી છે મસ્તની। અને પ્લસ હજી ઘણું બધું બાકી છે, તો ફ્રીજ ને બધું સાફ કરવાનું છે હજી, અને ઘણા બધા ઠામ ને બધા ઉટકવાના છે। તો આપણે ઉટકી નાખીએ ઠામ ને અને બધું હજી પેટી સેટી બધું સાફ કરવાનું છે। ને અમારા દેવાંશી બેન મોબાઈલ જોઈ છે અને મારા દેવાંશી બેન અમને ડબ્બા અને આકડી મૂકવા લાગશે, એ મૂકે લેવા માંડશે અને હું મૂકે જાય કા બેન તું મૂકવા લાગી ને મને હે। તો અમારા દેવાંશી બેન મને આકડી બહારથી ઠામ હારે જાહે અને હું મૂકે જાય મસ્તના સડાવી દે હું મમ્મી દીકરી ઠામ ને। પછી આપણે ફ્રીજ સાફ કરી નાખીએ, પછી આ પિંજરું સાફ કરી નાખીએ કપડાનું ને બધું સાફ કરવાનું છે। અને આપણે ઠામ બાઈને ઉટકીને મૂક્યા હતા અને મસ્તના સુકાઈ ગયા અને તડકો એ બહુ જ હતો। પછી અમારા દેવાંશી બેનને કીધું કે તારે ન હારવા, હું એકલી હારી લઈ, કેમ કે બહુ થકતા હોય। એટલે અમારા દેવાંશી બેન ઘરમાં બેઠા બેઠા મોબાઈલ જોઈ અને હું ઠામ હારું, પછી મેં હારી અને મૂકી દીધા ખાઈ સેટીએ। અને અમારા દેવાંશી બેન જો અને અમારા દેવાંશી બેન ગેમ રમતા હતા મોબાઈલમાં કે હું તમને હારવા લાગું। મેં કીધું નહીં, તડકો બહુ જ છે, હું એકલી હારી લઈ। પછી તો બધા ડબ્બા અસલના સુકાઈ ગયા હતા અને હારી અને શેટીએ ઢીકલો કરી દીધો છે। તો મસ્ત લાઈન ને લાઈન ડબ્બા ગોઠવી દીધા છે, તો તમે જોઈ શકો છો। અને હજી મારે ઘણું બધું કામ છે અને પ્લસ હમણાં અહારડી બીજ આવે, પછી એવી 11 આવે, એટલે આપણે કામ કરી લીધું હોય રૂમ સાફ કરી। અને હવે થોડો ઘણો ભંગાર ને વૈધો એ આપણે આ ડબ્બામાં ભરવાનો છે ને હજુ બધું પડ્યું છે, દવાયું ને બોટલું નાન્યું હિંહળ્યું ને અમારા દેવાંશી બેન, તો આપણે એમાં ભરી દઈએ આ ડબ્બામાં। અને આ જો કહેવાનું છે, ખબર નહીં મને કહેવાનું હોય ને પ્લસ આપણે મંગળસૂત્રનું કામ બનાવીએ ને એનું મટીરિયલ વધ્યું હોય ને કટિંગ ને ઓલા તાર ને એ મેં જો આમાં ભર્યું છે। આવું બધું વધે કટકા, અને કટિંગ કરતી હોય ને કટિંગ કરવાનો હોય, પછી માપ લેવાનો હોય, આ કટકા હોય ને એનો પ્લસ માપ લઈ અને બનાવવાનું હોય મારે મંગળસૂત્ર। તો જો એવા કટકા ઝીણા ઝીણા વધે ને તો આમાં ભરી દઉં કોથળીમાં, એટલે નડે નહીં। અને આ બધું ભરતી હતી અને જો મોબાઈલ જ। અને હવે સોમવારેથી તો ભણવા જાહે અમારા દેવાંશી બેન, એના કપડાં અને આવી ગયા છે, 2600 રૂપિયાના ખ્યાસે એના સ્કૂલનો ડ્રેસ। નીકળો મોબાઈલ જ જોઈશે બેઠી જો, કામ તો મને કંઈ કરવા નથી લાગતી, આખડી કે હું તને કામ કરવા લાગી મમ્મી। અને હજી જો ઘણું બધું કામ છે।